નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. હું છું ચિરાગ રતનલાલ તેલી. બેઝિકલી હું ખંભાતથી બિલોંગ કરું છું, આણંદ જિલ્લાના ખંભાત ગામથી. એકચ્યુઅલી અમે રૂરલ બેકગ્રાઉન્ડમાંથી જ આવું છું અને તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી 139 નંબરની જે જાહેરાત હતી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, તેમાં હું સફળ થયેલો છું અને ડીવીની પ્રોસેસ હાલમાં ચાલી રહી છે, જે ટૂંક સમયમાં હું હાજર થઈશ. બરાબર. તો આના સિવાય હું અન્ય એક્ઝામો બી ગુજરાત ગૌણ સેવાની પસંદગી મંડળની એક્ઝામો, જીપીએસસીની એક્ઝામો, અનેક એક્ઝામો આપેલી છે, જેમાંથી હું બીજી એક્ઝામોમાં પણ સિલેક્ટ થયેલું છું. જેમાં ટેકનિકલ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી વાયરલેસ પીએસઆઈમાં બી હું સફળ થયેલો છું, તથા વાયરલેસ એએસઆઈ, જેને ટેકનિકલ ઓપરેટર પણ કહે છે ટેકનિકલ ભાષામાં, તેમાં બી હું સફળ થયેલો છું. તે ઉપરાંત બિન સચિવાલયની જે 150 નંબરની જે જાહેરાત હતી ઓફિસ આસિસ્ટન્ટ અને સચિવાલય બિન સચિવાલયની, એમાં પણ તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં 402 ક્રમાંકે ઉત્તીર્ણ થયેલો છું. શૈક્ષણિક પૃષ્ઠભૂમિની વાત કરું તો બેઝિકલી 1 થી 12 મેં અમારા ખંભાત જે માધ્યમિક શાળા અને પ્રાથમિક માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્યાંથી જ કરેલું છે, ખંભાત તાલુકા શાળા અને માધવલાલ શાહ સ્કૂલ કરીને જે સ્કૂલ છે એમાં. ત્યારબાદ 11-12 સાયન્સ લીધેલું, સાયન્સ બેકગ્રાઉન્ડ હતું એટલે એન્જિનિયરિંગ તરફ પ્રયત્ન કર્યો હતો. તો એન્જિનિયરિંગમાં અમદાવાદમાંથી મેં બેચલર ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું હતું. 2012માં હું પાસ આઉટ છું બી ઇલેક્ટ્રોનિક્સમાં. ત્યારબાદ 2012થી 2018ની વચ્ચે હું પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી ચૂક્યો છું, તથા મારો 2014માં ફાધર ઓફ થઈ જવાથી 2014થી 16માં મેં વચ્ચે બિઝનેસ બી જોઈન કર્યો હતો મારો ફેમિલી. ત્યારબાદ ફરીથી હું એક વખત 17-18માં પાછો પ્રાઇવેટ સેક્ટર તરફ જોબ કરી હતી. મિત્રો, હું 1 થી 12 ધોરણ જે ભણ્યો હોય સંપૂર્ણ ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું. ત્યારબાદ એન્જિનિયરિંગમાં તો ફરજિયાત ઇંગ્લિશ મીડિયમ હોય છે. તો ત્યારબાદ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા બાદ 2019થી મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી અને એ વખતે મેં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલયની જે જાહેરાત હતી ત્યારથી ક્લાસ 3ના પ્રમાણે મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી. ત્યારબાદ અત્યારે જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ હતી જેમાં હું સિલેક્ટ થયેલો છું 139 નંબરની જાહેરાતમાં, તેમાં મારું એમાં એ સુપર ક્લાસ 3માં ગણાય છે. બરાબર. તો એમાં સુપર ક્લાસ 3માં એક જ મીડિયમ હોય છે, ગુજરાતી મીડિયમમાં તમારે મેન્સ એક્ઝામ ગુજરાતીમાં ફરજિયાત લખવાની હોય છે. તો એમાં તો માધ્યમ ગુજરાતી જ હતું. સરકારી નોકરીની જો પ્રેરણાની વાત કરીએ તો તેમાં બેઝિકલી હું મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું, રૂરલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. એટલે આ બધી એક્ઝામ વિશે ઘણી માહિતી નહોતી મારા પાસે સ્ટાર્ટિંગમાં. પણ હા, બેઝિકલી અમે જ્યારે ફેમિલી બિઝનેસમાં માતા પિતા સાથે રહેલા, જોઈન્ટ ફેમિલીમાં, એમાં માતાને સંઘર્ષ કરતા જોયેલા, એટલે ત્યાંથી જ એક અંદરથી મોટિવેશન મળતું હતું કે કંઈક ઉચ્ચ પદમાં કે કાં તો સારી કંપનીમાં જોઈન થવું છે. પણ એવું ખ્યાલ નહોતો એ ટાઈમે કે ગવર્મેન્ટ સેક્ટરમાં જઈને જ આ સપનું આપણું પૂરું થઈ શકે. એટલે જ્યારે એન્જિનિયરિંગ જેવું કમ્પ્લીટ કર્યું એટલે ત્યાં આગળથી જ L&Tમાં મારું પ્લેસમેન્ટ થયું હતું. તો સુરત L&T હજીરામાં હું જોડાઈ ગયો હતો ફાઇનાન્શિયલ થોડું જે બી ઘરની જવાબદારી સંભાળવા માટે. તો 2 થી 3 વર્ષ મેં ત્યાં આગળ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી, થોડું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી લાવી અને પછી એટલામાં 2014માં ફાધર ઓફ થઈ ગયા, એટલે પાછું ફેમિલી બિઝનેસનું બી એક જવાબદારી આવી હતી. તો ફેમિલી બિઝનેસમાં હું જોડાયો. 2 વર્ષ ફેમિલી બિઝનેસને થોડો સ્ટેબલ કરી, ત્યારબાદ ફરીથી હું પાછું મારું જે ટેકનિકલ જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હતું એટલે ત્યાં આગળ હું ફરી પ્રાઇવેટ સેક્ટરમાં હું જોઈન થઈ ગયો હતો. ત્યારબાદ 2015થી 18 સુધી ફરી 3 વર્ષ મેં મારા જે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કન્ટિન્યુ રાખી. ત્યારબાદ 2018ના એન્ડિંગથી થોડું આ સરકારી જોબ તરફનો મતલબ ક્રેઝને જોતા અને બીજું અમારા ફ્રેન્ડ સર્કલમાં 1-2 ફ્રેન્ડ્સને ગુજરાત ગવર્મેન્ટમાં લાગ્યા હોવાથી ત્યાંથી થોડું જાણકારી મળી અને થોડું સેલ્ફ મોટિવેશન મળ્યું કે ગવર્મેન્ટ સેક્ટરમાં શું કામ જવું, એના ફાયદા શું છે કે જોબ સિક્યોરિટી હોય છે, તથા તમને સારા બેનિફિટ્સ મળે, લોકોની સાથે જોડાવાનો, લોકોના પ્રશ્નો જાણવાનો, એનો ઉકેલ લાવવાનો તમને એક અધિકારી તરીકે બહુ મોટી જવાબદારી મળે છે. તો સમાજમાં મોટા પાયે લોકોના જીવનમાં તમે સફળતાપૂર્વક ચેન્જ લાવી શકો છો.
તો એ થોડું મોટિવેશન એ રીતનું સેલ્ફ મોટિવેશનને જોતા અને થોડું જોબ સિક્યોરિટીને વિચારતા મેં 2018ના એન્ડિંગમાં જોબમાંથી પ્રાઇવેટ સેક્ટરમાંથી રિઝાઇન મૂકી કંપનીમાંથી અને 2019 સ્ટાર્ટિંગથી મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. સ્ટાર્ટ કરતાં જો એ વખતે જે તે સમયે ક્લાસ 3ની જાહેરાત જ હતી બિન સચિવાલયનું, એમાં મેં ફોર્મ એપ્લાય કર્યું હતું. એટલે તેના સંદર્ભે મેં ક્લાસ 3ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. પણ જોગાનું જોગ બિન સચિવાલયની એક્ઝામ આપ્યા બાદ ખબર પડી કે એક્ઝામમાં કંઈક પેપર લીક થયું હતું અને પેપર રદ થયું હતું. તો સારો સ્કોર કર્યા હોવા છતાં એક નિરાશા મળી સ્ટાર્ટિંગના લેવલે. અને 2020માં ફરીથી એક વખત ફરી જોમ જુસ્સાથી ફરી તૈયારી કન્ટિન્યુ રાખી અને 2020માં ફરી જોગાનું જોગ ફરી એક કોવિડ-19નો જે વેવ આવ્યો એમાં ફરી એક વખત આમ નિરાશા જેવું વાતાવરણ થઈ ગયું હતું પૂરા ગુજરાતમાં કે ભારતમાં કહીએ. અને જોબ માટે જે આ બધી એક્ઝામો લેતા હતા એ બી ટોટલી બંધ થઈ ગઈ હતી. એટલે 2020માં તો બી મેં ઓનલાઈન યુટ્યુબથી ને એનાથી કરંટ અફેર્સ ને ટોટલી જીએસ જેટલું હોય એ બધું કવર કરવાનું એક્ઝામના એ પ્રમાણે ચાલુ જ રાખ્યું હતું. વચ્ચે બ્રેક નહોતો લીધો. ઓનલાઈન પ્રિપેરેશન બહુ સારી થઈ ગઈ હતી એ ટાઈમે, કેમ કે બીજે બહાર કંઈ નીકળવાનું નહોતું એટલે ફૂલ ટાઈમ મોબાઈલ યુઝ કરી શકાતો હતો. તો ઓનલાઈન સારું એવું કવર કરીને પછી લાગ્યું કે 2021થી હવે આ જે ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામોમાં આવું કંઈ અનિશ્ચિતતાઓ વધારે દેખાતા અને જીપીએસસી તરફ થોડું લેવલ થોડું ઇન્ક્રીઝ કરીને જીપીએસસી તરફ પ્રયાણ કર્યું. જીપીએસસીની એક્ઝામ માટેની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. અને જોગાનું જોગ 2021માં પહેલા જ મહિનામાં લગભગ 1 જાન્યુઆરી 2021 પીઆઈની એક્ઝામ હતી, જેમાં હું 0.30 માર્કથી પ્રિલિમ રહી ગયો હતો. એટલે થોડું મોટિવેશન મળ્યું કે એકદમ હવે જે આપણી જે એક્ઝામની પ્રિપેરેશનની દિશા છે એ બરાબર છે, ખાલી હવે પ્રિલિમ ક્રેક કરીને મેન્સનું આપણે સારું એવું કવર કરી લીધેલું. એટલે પ્રિલિમ ખાલી એક ક્રેક કરવાની જ એ રાહ જોતા હતા. અને 21માં જીપીએસસી 1-2ની એક્ઝામ હતી પ્રિલિમ, એમાં બી 1 માર્ક્સથી રહી ગયો. એટલે થોડી અસફળતા મળી, પણ છતાં એક અંદરથી લાગ્યું કે વાંધો નહીં, જીપીએસસી 1-2 ઇઝ વન ઓફ ધી મોસ્ટ ટફેસ્ટ એક્ઝામ ઇન ગુજરાત. સો એમાં 1-2 માર્કથી રહી ગયા તો બી આપણે પ્રિપેરેશન સારી એવી દિશામાં કરી રહ્યા છે, એટલે કોઈ નિરાશ થવાનો કોઈ સવાલ નથી. અને જોડે ડીવાયએસઓ એસટીઆઈ ને બધી એક્ઝામની 5મા-6 મહિનામાં જૂન જુલાઈમાં લગભગ એક્ઝામો હતી જ. એટલે ડીવાયએસઓ અને એસટીઆઈ બંનેમાં સારા એવા માર્ક્સથી પ્રિલિમ પાસ થઈ ગઈ હતી. અને ત્યારબાદ રહ્યું હતું ખાલી મેન્સ. તો મેન્સનું પહેલાંથી સારું એવું કવર કર્યું હતું કોરોનાના સમયમાં ઘેર બેઠા યુટ્યુબ ને ઓનલાઈન માધ્યમથી. હા, કોઈ પણ એક્ઝામને ક્રેક કરવા માટે એના વિવિધ તબક્કાઓને જાણી લેવા ખૂબ જરૂરી છે. જેમ કે જીપીએસસી દર વર્ષે ક્લાસ 1-2 પછી સુપર ક્લાસ 3ની ડીવાયએસઓ એસટીઆઈ ચીફ ઓફિસર એવી તમામ અલગ અલગ પ્રકારની દરેક એક્ઝામ કન્ડક્ટ કરતું હોય છે. તો દરેક એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. દરેક એક્ઝામનું જે લેવલ હોય છે એ અલગ હોય છે. બહુ જીપીએસસી 1-2 ટફ સૌથી વધુ હોય છે, જ્યારે એસટીઆઈ ડીવાયએસઓ થોડું એના કરતાં એનું ટફનેસ લેવલ ઓછું હોય છે. તો જીપીએસસી 1-2 જ્યારે તમે જીપીએસસીની પ્રિપેરેશન સ્પેશિયલી કરતા હોય ત્યારે તમે જીપીએસસી 1-2નો સિલેબસ ખાસ જોઈ લેવો કે સિલેબસમાં પહેલાં તો પ્રિલિમ એક્ઝામ છે એમાં કેટલા પેપર આવે છે, કયા પેપરમાં કયા સબ્જેક્ટ આવે છે. તો પ્રિલિમ હું માનું છું ત્યાં સુધી પ્રિલિમમાં બે પેપર હોય છે, પેપર 1 ને પેપર 2. પેપર 1માં લગભગ 4 સબ્જેક્ટ હોય છે, મેથ્સ, રિઝનિંગ, ભૂગોળ હોય છે, ઇતિહાસ હોય છે ને સાંસ્કૃતિક વારસો હોય છે. તો ઇતિહાસ ને સાંસ્કૃતિક વારસો એક જોતા આમ નજીકના સબ્જેક્ટ છે, જેથી તમારે મારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હોવાથી મેં જીએસ મતલબ પેપર 1માં મેથ્સ રિઝનિંગ ઉપર વધારે ફોકસ કર્યું હતું. એમાં હું 50માંથી 20થી 25 માર્ક એમાં જ કવર કરવાનો ટ્રાય કરતો હતો. અને અમારું મેથ્સ એ સારું એવું હતું, બરાબર છે. બીજું કે ઇતિહાસ ને વારસાની જે ઓથેન્ટિક બુક હોય એ વાંચો. જીસીઆરટીની બુક વાંચો એટલે તમે પ્રિલિમ એક્ઝામમાં તમને એટલો બધો કોઈ વાંધો આવે એવું નહીં હોતું. ભૂગોળનું બેઝિક ભારતનું ભૂગોળ ને ગુજરાતની ભૂગોળ એ સારી એવી તમને
ફિંગર ટીપ ઉપર બધી અમુક તો ફેક્ટ હોય છે, તમારે યાદ રાખવા જ પડશે, બરાબર છે. પછી પેપર 2ની વાત કરીએ તો પેપર 2માં એકચ્યુઅલી પેપર 2માં ઇકોનોમી સબ્જેક્ટ હોય છે, બંધારણ હોય છે, પછી બંધારણ, જાહેર વહીવટ, ઇકોનોમી, પછી એક સાયન્સ ટેક હોય છે અને કરંટ અફેર્સ હોય છે, બરાબર. તો પેપર 2માં મારી સ્ટ્રેટેજી એવી હતી કે પેપર 2માં કરંટ અફેર્સ હું ડેલી બી કરંટ અફેર્સ યુટ્યુબમાં જોઈ લેતો હતો, અને એની અમુક મેન જે હોય નવી કઈ યોજના લોન્ચ થઈ હોય, કરંટમાં જે બી મેન ઇસ્યુ હોય એ બધા હું લખીને તૈયાર કરી દેતો હતો, સાથે નોટ બનાવી દેતો હતો. એટલે મહિનાનું એ કરંટ આપણે જાતે બનાવેલું. પછી પબ્લિકેશન ધારો કે યુવાનું ગુજરાતનું કરંટ અફેર્સ માટે યુવા પબ્લિકેશનનું જે દર મહિને પ્રસિદ્ધ થતું હોય છે, તો એનું કમ્પાઇલેશન દર મહિને અમે લાવીને વાંચી લેતા હતા. એટલે એક વખત પહેલાં જે આપણે બનાવેલું હોય એનું રિવિઝન થઈ જતું હતું, પ્લસ એક મહિના પછી જે પબ્લિશ થાય છે તો એ વાંચીએ એટલે રિવાઇઝ જ કરવાનું હોય છે. એ ટાઈમે બધી જે બીજું કે જીપીએસસીમાં તમારે પ્રિલિમ એક્ઝામ પાસ કરવાની સ્ટ્રેટેજીમાં 2 વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. એક તો તમારો શું સિલેબસ છે, અને બીજું કે તમારા પ્રીવિયસ યર ક્વેશ્ચનના પ્રીવિયસ યર પેપર્સ જે હોય છે એનું ખાસ એનાલિસિસ કરવાનું કે ઇતિહાસમાં અત્યાર સુધી કયા કયા ટોપિક પૂછાયા, કયા ટોપિકમાં કેટલું ડેપ્થમાં જાય છે, કેટલા એના કઈ ડેપ્થમાં જાય છે, અને કઈ રીતનું એ લોકો ક્વેશ્ચન બનાવી શકે છે, બરાબર. તો એ પ્રમાણે જ્યારે બી તમારે એ પ્રીવિયસ યર ક્વેશ્ચન જોયેલા હશે ને, તો તમે જ્યારે એ ટોપિક ફરી વાંચતા હશો ત્યારે તમને તરત માઇન્ડમાં આવશે કે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ જગ્યાએ આવીને તમારે ઊભા રહેવાનું, થોડું એને મેમરાઇઝ કરીને જ આગળ વધવાનું, બરાબર છે. પ્રીવિયસ યર પેપર્સનો એ જ ફાયદો છે કે તમને ખબર પડે કે કઈ જગ્યાએ અહીંયા પ્રશ્ન બની શકે. એટલે ત્યાં આગળ તમારે સ્લો પડી, ત્યાં આગળથી તમારે એનું 360 એનાલિસિસ કરીને પછી એ ટોપિક કમ્પ્લીટ કરીને આગળ વધવાનું, જેથી ફરી કદાચ એ ટોપિક ડાયરેક્ટ ના પૂછાય પણ એના સંબંધિત બીજો કોઈ ક્વેશ્ચન આવે તો તમે આરામથી એને સોલ્વ કરી શકો, બરાબર. જીપીએસસીની એક્ઝામ પાસ કરવા માટે સૌથી પહેલાં તમારે એના સિલેબસનું એનાલિસિસ કરવાનું છે કે કયા વિષયમાં કયા ટોપિક કવર થાય છે, કયા ટોપિક માટે તમે કઈ બુક યુઝ કરો છો. એ બુકમાં સૌથી પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે આ બુકમાં આ ટોપિક છે કે નહીં, કે એનાથી વધારે ટોપિક છે કે એનાથી ઓછા, કે અમુક ટોપિક નથી. તો તમામ ટોપિક કવર થઈ જાય એ પ્રમાણેનું તમારે, ધારો કે એક જ વિષય માટે 2 થી 3 બુક બી અમુક વખત વાપરવી પડે. તો તમામ ટોપિક કવર થઈ જાય એ રીતની તૈયારી કરવાની છે. અને મોટાભાગે લોકો જે સ્ટુડન્ટ એસ્પિરન્ટ જે હોય છે આપણા, એ લોકો સિલેબસ એમને એટલો બધો ખ્યાલ નથી હોતો. 1 કે 2 વાર જોઈને પછી એ લોકો રોજબરોજમાં સિલેબસ જોતા નથી, ખાલી કોઈ બી પબ્લિકેશનની બુક લાવીને સીધું જ વાંચવાનું ચાલુ કરી દે છે. દરેક ટોપિક બાય ટોપિક કાં તો ચેપ્ટરો બધા પતાવી દે, પછી એમને ખ્યાલ નહીં હોતો કે આ બુકમાં આ ટોપિક કવર થયો કે ના થયો, સિલેબસમાં એ ટોપિક મેન્શન કરેલો હતો, એ ક્યાંથી કરવાનો એ નહીં ખબર. અને જ્યારે એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાય છે ત્યારે એમને ખબર પડે છે કે આ ક્યાંથી આવ્યો. એટલે અમુક સબ્જેક્ટમાં કદાચ 1 થી વધારે બુક બી તમારે રિફર કરવી પડે, બરાબર છે. તો સિલેબસ એ તમારી જે બી દિશા છે, એ તમારી જે પ્રિપેરેશનની દિશા છે એ નક્કી કરે છે કે આ દિશામાં જવાનું છે, આટલે જઈને ઊભું રહેવાનું છે. ત્યારબાદ વધારે પડતો એનાથી જે સિલેબસથી વધારે ટોપિક કવર કરવાનો કોઈ મતલબ નથી. સિલેબસ ટુ ધ પોઈન્ટ, સિલેબસમાં જે લખ્યું છે એ ટોપિક કવર થઈ જાય એટલે ઇનફ, મોર દેન ઇનફ છે. અને એમાંથી જ મોટાભાગે જીપીએસસી છે ડાયરેક્ટ સિલેબસની આજુબાજુના જ ક્વેશ્ચન પૂછતી હોય છે. એટલે સિલેબસ ઇઝ તમારે, હું તો એવું સલાહ આપીશ કે રોજ ઉઠીને તમે જે બી આજે ઇતિહાસ ધારો કે વાંચવાના હોય તો ઇતિહાસમાં પ્રાચીન ઇતિહાસ વાંચવાનો હોય તો પ્રાચીન ઇતિહાસમાં કયા મેજર ટોપિક છે એ એક વખત એ તમારે રિફર કરી લેવાના. પછી એના સબ પોઈન્ટ કયા છે, કયા વેરિયન્ટ છે અંદર, એ બધું ચેક કરી અને પછી વાંચવા બેસો. એટલે તમને ખ્યાલ આવે કે આ તો કવર થયું કે ના થયું. પહેલેથી તમને સિલેબસ ખબર હોય તો પછી તમે ક્રોસ ક્વેશ્ચન તમને અંદરથી થશે કે આ ટોપિક કવર નહીં થયો, કે આ પોઈન્ટ કવર નહીં થયો, તો બીજા કંઈક બીજી બુકમાંથી તમને શોધવાનો એક રસ્તો મળશે, બરાબર. બીજું કે પ્રિલિમ એક્ઝામમાં તમારે બુક લિસ્ટની વાત કરીએ તો મેં જે બુકો વાપરી હતી હું તમને સજેસ્ટ કરીશ કે પ્રિલિમમાં મેં ગુજરાતનો ઇતિહાસ માટે વર્લ્ડ ઇન બોક્સની જે બુક હતી એ વાપરી હતી. ગુજરાતનો ઇતિહાસ ટોટલી કવર થઈ જતો, મોટાભાગના ક્વેશ્ચન અંદરથી જ આવતા હતા. પછી ભારતનો ઇતિહાસ માટે મેં પ્રોફેસર પેલા રાઠોડની કંઈક અક્ષર પબ્લિકેશનની એક બુક છે, એ ભારતના ઇતિહાસ માટે એ વાપરી હતી. પછી
એ સિવાય 6 થી 10ની જે ગુજરાત જીસીઆરટીની જે આપણે જીસીઆરટીની જે બુક્સ છે એમાં સામાજિક વિજ્ઞાનની જે 6 થી 10ની બુક છે ને એ ઇતિહાસમાં અને વારસામાં બંનેમાં તમને કામ લાગશે. એટલે સામાજિક વિજ્ઞાનની જે બુક છે 6 થી 10ની એ ખાસ 1 થી 2 વખત ઓછામાં ઓછા વાંચી લેવી ઇતિહાસને વારસો સ્ટાર્ટ કરો એ પહેલાં, બરાબર છે. બહુ શોર્ટ ટાઈમમાં કવર થઈ જાય કે બહુ સરળ ભાષામાં જીસીઆરટીની આ બુકો હોય છે 6 થી 10ની. એટલે મજા આવશે તમને, તમારો બેઝ કવર થઈ જશે. તમને સ્થાપત્ય કળા અને જે બી આપણી સાંસ્કૃતિક વારસામાં કે ઇતિહાસમાં જે બી નાની મોટી જે બેઝિક માહિતી છે ને એ ત્યાંથી મળી જશે. પછી તમે રેફરન્સ બુક વાંચજો, આ ગુજરાતનો ઇતિહાસ કે વર્લ્ડ ઇન બોક્સ છે કે જે બી તમે યુઝ કરતા હો, બરાબર. ત્યારબાદ ગુજરાતની ભૂગોળ ને ભારતની ભૂગોળની વાત કરીએ તો મેં એક ભારતની ભૂગોળ માટે ગ્રંથ નિર્માણની ભૌતિક ભૂગોળની બુક વાંચી હતી. પછી ભારતની ભૂગોળની ને ગુજરાતની ભૂગોળની પાછી એક આપણે કિસ્વા પબ્લિકેશનની જે એમની બુક વાપરી હતી ગુજરાતની ભૂગોળ ને ભારતની ભૂગોળ માટે, બરાબર છે. પછી ભૌતિક ભૂગોળમાં ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચી હતી. ત્યારબાદ અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં મેં વર્લ્ડ ઇન બોક્સની જ ગુજરાતનું અર્થતંત્ર કરીને જે બુક છે 2018નું કે 19નું જે પબ્લિકેશન એ જે હતી એ વાંચેલી. પ્લસ અર્થતંત્રમાં 11-12ની જે જીસીઆરટીની જે બુક છે એ બી મેં વાંચેલી છે. અર્થતંત્રમાં 11-12ની જે ગુજરાતનું અર્થતંત્ર જે બુક છે એ બી વાંચેલી છે. પ્લસ જે અર્થતંત્રમાં જે 50% ક્વેશ્ચન છે ને ગુજરાતના બજેટ, ભારતના બજેટ અને આપણું જે આર્થિક સર્વેક્ષણ જે આવે છે પાછલા વર્ષનું, એ 3 વસ્તુમાંથી ખાસું બધું પૂછાય છે. અને કરંટ અફેર્સ બેઝડ વધારે અર્થતંત્રમાં અત્યારે સ્કીમો કઈ લોન્ચ થઈ, કયું ડિપાર્ટમેન્ટ શેમાં આવે છે, એ રીતના બી ક્વેશ્ચન બનતા હોય છે. 11-12નું જે અર્થતંત્ર માટેની જે જીસીઆરટીની બુક છે ને એમાં તમને બેઝિક બધી ડેફિનેશન મળી જશે. એટલે તમારું જે ગરીબી, બેરોજગારી, આપણી જીડીપી, જીએનપી, આ બધું જે બેઝિક જે છે ને એ બધું ત્યાંથી કવર થઈ જશે. ત્યારબાદ આ ગુજરાતનું અર્થતંત્રની વર્લ્ડ ઇન બોક્સની બુક વાંચશો 2019 કે 20નું જે લેટેસ્ટ પબ્લિકેશન એ વાંચી શકો તમે, બરાબર. પછી ગુજરાતનો વારસાની વાત કરીએ તો ગુજરાતના વારસા માટે મેં ભાવિક મારુની એક બુક છે, ભાવિક મારુ જે છે ને એમની એક બુક હતી ગુજરાતના વારસાની, એ રિફર કર્યું હતું. ને ભારતના વારસામાં મેં બુક નહોતી વાંચી, પણ જે ભારતના વારસાના જે સિલેબસમાં ટોપિક હતા ને એ પ્રમાણે મેં નેટ પરથી સર્ચ કરીને મટીરિયલ બનાવી દીધું હતું કે ભારતીય આમાં નૃત્યો આટલા છે, અહીંયા શાસ્ત્રીય નૃત્યો આટલા છે, કે આ જે બી નદીઓ છે કે જે બી મતલબ સાંસ્કૃતિક વારસામાં જે બી પોઈન્ટ હતા એ બધાનું મેં નોટ્સ બનાવી દીધેલી ફેક્ચ્યુઅલ બેઝ, કેમ કે એમાંથી જ વધારે પડતું બધું આવતું હતું. અને પછી ત્યારબાદ વાત કરીએ ભારતનું બંધારણ, તો ભારતના બંધારણમાં મેં એક તો પ્રિલિમ માટે છે ને આપણે શહેજાદ કાઝીની જે કિસ્વા પબ્લિકેશનની શહેજાદ કાઝીનું જે 2019નું એડિશન હતું એ વાંચી હતી. અને મેન્સ માટે મેં વિકલ્પ કોટવાલની જે ભારતનું બંધારણ એ વાંચેલું, બરાબર. તો એમાંથી તમને મેજર બધું ખબર પડી જાય કે સમજવાનું શું છે, ક્યાંથી ક્વેશ્ચન બને છે, કઈ રીતના ક્વેશ્ચન બને છે, પ્રીવિયસ યર પેપર્સ જોશો એટલે આ બધા જે વિષયોમાં તમને ટોટલી એનાલિસિસ કરીને ચાલશો તો વાંધો નહીં આવે કોઈ પ્રિલિમ કે મેન્સમાં. પછી બીજું સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ તો એમાં બી વર્લ્ડ ઇન બોક્સની જ મેં બુક રિફર કરી હતી. એમાં સાયન્સ એન્ડ ટેક સારું એવું કરતો હોય. સાયન્સ ટેકમાં બીજું શું છે કે સૌથી વધારે ક્વેશ્ચન કરંટ બેઝ જ હોય છે કે કોઈ પોર્ટલ લોન્ચ થયું, કોઈ સ્કીમ લોન્ચ થઈ, કે સાયન્સ ટેકનું કોઈ ઇસરો છે, ડીઆરડીઓ છે, અને રેગ્યુલર જે જીવનમાં આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુની શોધ થઈ હોય, ભારતનું કોઈ યોગદાન, વૈજ્ઞાનિકોનું યોગદાન હોય, કે આઈસીઆર હોય કે CSIR, એ બધા મોટી મેજર જે સાયન્ટિફિક સંસ્થાઓ છે એને આજુબાજુનું જે કંઈ એમણે કંઈ રિસર્ચ પેપર કંઈ પબ્લિશ કરે એમાંથી જ બધું આવતું હોય છે, બરાબર છે. સાયન્સ ટેક થઈ ગયું, અર્થતંત્ર થઈ ગયું, બંધારણ થઈ ગયું, વારસો, ભૂગોળ, ઇતિહાસ થઈ ગયું. આના 6 સિવાય એક કરંટ અફેર સબ્જેક્ટ છે. કરંટ અફેર સબ્જેક્ટનો હું સૌથી વધારે ભાર એટલે આપું છું, કરંટ અફેર્સ તમે 4-5 મહિનાનું છેલ્લા કવર કરવાનું હોય છે. પ્રિલિમમાં મેક્સિમમ 6 મહિનાની અંદરનું જ બધું પૂછે છે, રિસેન્ટલી જે પેપર્સ નીકળ્યા છે જીપીએસસીમાં. અને કરંટ અફેર્સની મેઇન વસ્તુ શું છે કે કરંટ અફેર્સ તમે ઓછા સમયમાં વધુ માર્ક્સ કવર કરી શકો.
કારણ કે રોજનું રોજ તમે કરંટ કરતા હોય એટલે મહિનાનું જે કરંટનું જે અંક આવે એ તમે લગભગ 2 દિવસમાં એક પતાવી શકો. તો 10 દિવસમાં હું માનું 5 થી 6 મહિનાનું તમે કવર કરી શકો. અને ઓછામાં ઓછા જીપીએસસી 1-2માં 25 માર્કનું સીધું કરંટ અફેર્સનો સીધો સબ્જેક્ટ આવે છે. તે 25માંથી હું તો માનું ત્યાં સુધી 25માંથી આરામથી 22-23 માર્ક્સ લાવી શકો. અને કરંટ અફેર્સ બેઝડ જે બીજું ઇકોનોમી છે, ઇકોનોમી પછી સાયન્સ ટેક, પછી જાહેર વહીવટના બી અમુક ક્વેશ્ચન જે આવે છે એનું યુવામાં જે અંક આપે છે એમાં સારું એવું બધું ડિસ્ક્રિપ્શન હોય છે. તો મને કરંટ અફેર્સથી ઓછામાં ઓછું 3 થી 4 સબ્જેક્ટમાં ફાયદો મળતો હતો. એટલે GS1માં બી સારો એવો સ્કોર થઈ જતો, GS2માં બી થઈ જતો. પ્લસ GS1માં મેથ્સ રિઝનિંગ સારું હતું એટલે એમાં GS1માં વધારે સારું થઈ જતું તેમ. એટલે કરંટ અફેર્સ એમ કહીશ કે ઇઝ કી ટુ સક્સેસ ફોર મેન્સ એન્ડ પ્રિલિમ્સ બોથ. બરાબર. તો કરંટ અફેર્સ ઉપર સૌથી વધારે ભાર આપજો. મેન્સ તો તમને એવું કહું કે 60 થી 70% કરંટ અફેર્સ બેઝડ જ હશે. ભલે GS1 હોય, GS2 હોય. GS1માં ખાલી ઇતિહાસ ને વારસાને બાદ કરતા તમામ જે ક્વેશ્ચન હશે કરંટ અફેર્સને રિલેટેડ જ હશે. બરાબર. એ મેં છેલ્લા જે 5-6 મેન્સ આપી છે એમાં મેં જોયેલું, એનાલિસિસ કરેલું છે. બરાબર. મુખ્ય પરીક્ષાની ત્યારબાદ જો વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં એક તો સુપર ક્લાસ 3ની એક્ઝામો હોય છે જીપીએસસી દ્વારા લેવાતી. એમાં DYSO અને STI બંને આવે છે. તો મુખ્ય પરીક્ષામાં DYSO STIમાં 4 પેપર્સ આવે છે. એમાં પેપર 1 જે છે એ ગુજરાતી લેંગ્વેજનું હોય છે. પેપર 2 જે હોય છે ઇંગ્લિશ લેંગ્વેજ હોય છે. અને GS1 અને GS2 એમ 2 પેપર હોય છે. એમાં ઇકોનોમી, બંધારણ, જાહેર વહીવટ ને જે એથિક્સ, પબેડ ને આ બધા જે સબ્જેક્ટ હોય છે GSમાં આવે છે. પેપર 1 ને 2ની જો વાત કરીએ તો મુખ્ય પરીક્ષા સુપર ક્લાસ 3ની એક્ઝામમાં તમારે સારા રેન્ક પાસ કરવા માટે, સારા રેન્કથી પાસ થવા માટે લેંગ્વેજમાં જ સારો સ્કોર કરવો પડે છે. કારણ કે GS1 ને GS2માં એવરેજ પબ્લિકના માર્ક્સ એક્ઝેક્ટલી એક સરખા જ હોય છે. એટલે જે મેઇન ડિફરન્સ જે ક્રિએટ કરે છે એ લેંગ્વેજના પેપર કરે છે. બરાબર. તો હું એવું કહેવા માંગીશ વધારે ફોકસ તમે લેંગ્વેજના પેપર ઉપર આપજો. અને લેંગ્વેજ માટે શું તમારે ગુજરાતી લેંગ્વેજ માટે તમારે જે દૈનિક આપણું જે વર્તમાનપત્ર જે છે દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, કે જે બી તમે યુઝ કરતો એ લેંગ્વેજ માટે તમારે એની ભાષા કઈ રીતના હોય છે, એમાં કઈ રીતે કોઈ બી ટોપિકને સ્ટાર્ટ કઈ રીતે કરે છે, એમાં વચ્ચે મેઇન કન્ટેન્ટમાં શું લખ્યું હોય છે, કયા બ્રોડ એસ્પેક્ટ કવર કરતા હોય છે, એ ટોટલી કઈ રીતે આમ પ્રેઝન્ટેશન કઈ રીતના કરવું, સ્ટાર્ટ કઈ કરવું, વચ્ચે મેઇન પોઈન્ટ કયા લેવા, ટુ ધ પોઈન્ટ કઈ રીતના વાત કરે છે, ઉદાહરણ કઈ રીતે આપવા, એ તમામ તમને પેપરમાં જે એડિટોરિયલ હોય જે એમાંથી ખ્યાલ આવી જશે. હું મારી વાત કરું તો હું દિવ્ય ભાસ્કર ને સંદેશ બંને અમુક જે બી મળતું હોય બેમાંથી ગમે તે મળી જાય એ વાંચી લેતા હતા રોજ. બરાબર. અને બીજું એની જે આપણે શુક્રવાર કે બુધવારની જે પૂર્તિઓ આવતી હોય છે એમાં બી તમારે બધા જે કવિઓ હોય છે કે આમ દરેક ટોપિક ઉપર એમનું એક કહેવાય ને ભાષા ઉપર આમ સારી વોકેબ્લરી ને બધું તમને ત્યાંથી મળી રહેશે. બીજું કે ઇંગ્લિશ માટે મેં જે સ્ટ્રેટેજી વાપરી હતી એમાં એવું હતું કે ઇંગ્લિશનું પેપરમાં મેં ઇન્ડિયન એક્સપ્રેસ હું રોજ વાંચતો હતો. બરાબર છે. પછી જે આપણું અંદર જે એક્સપ્લેન્ડ સેક્શન આવે છે, પછી બીજા જે અમુક જે આપણા કોન્સ્ટિટ્યુશન હોય કે ભાઈ તંત્રીની કોલમ ને જે ઇંગ્લિશમાં જે આવતા હોય છે ને એ ખાલી લેંગ્વેજ માટે આપણે સેન્ટેન્સ મેકિંગ કઈ રીતે કરવું, પછી એની વોકેબ્લરીમાં શું કયા શબ્દ ટેકનિકલ, કયા શબ્દ કાં તો ગવર્મેન્ટની વોકેબ્લરી કઈ રીતની હોય છે, કે સરકારી ભાષામાં કયા શબ્દ યુઝ થાય, આમ નવા અત્યારે જે શબ્દ યુઝ થતા હોય છે એનો કઈ રીતે યુઝ કરો, એ બધું તમને ત્યાંથી ખ્યાલ આવશે એડિટોરિયલમાંથી. બીજું કે અત્યાર સુધી મેં પાંચ મેન્સ આપેલી છે અને 2 પ્રિલિમ બી પાસ કરેલી છે, DYSO અને ACFની. 5 જે મેન્સ આપેલી છે એમાં સૌથી પહેલાં મેં આપી હતી STIની 109 નંબરની, પછી 139 નંબરની, DYSOની આપી હતી મેન્સ, પછી RFOની આપી હતી, એક અત્યારે GPSCની જે હમણાં પ્રીવિયસ ગઈ આના પહેલાંની એની મેન્સ આપી હતી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં. અને બીજું કે 2 પ્રિલિમ અત્યારે હું પાસ છું. અત્યારે DYSO ને ACFની જે એક્ઝામ છે એ બી પ્રિલિમ થઈ ગઈ છે, તો એની બી મેન્સની બી તૈયારી ચાલુ છે અત્યારે. બરાબર. તો GPSC 1-2ની જો વાત કરીએ ક્લાસ 1-2ની, તો એમાં એકચ્યુઅલી 6 પેપર્સ હોય છે. એમાં પેપર 1-2 તો સેમ હોય છે કે ગુજરાતી લેંગ્વેજ ને સેકન્ડ જે પેપર હોય છે ઇંગ્લિશ લેંગ્વેજનું હોય છે. ત્યારબાદ જે અલગ પેપર છે આમાં એ એક એસેનું પેપર આવે છે 3જા નંબરનું.
પેપર 3 જે છે એ આખું એસેનું પેપર છે. એમાં 3 એસે આવશે, 50 માર્કના 150 માર્કનું પેપર હોય છે. અને બાકી GS1, GS2 અને GS3 3 પેપર હોય છે. બધા જે પેપર્સ હોય એ 150 માર્કના હોય છે. એટલે ટોટલ 6 ગુણ્યા 150 કરે એટલે 900 માર્કનું તમારી મેન્સ એક્ઝામ હોય છે. બરાબર છે. એમાં બી મેં જે છે લેંગ્વેજ માટે તો આ રીતનું જ હું કરતો હતો કે લેંગ્વેજ ગુજરાતી માટે ન્યૂઝપેપર રીડિંગ, ઇંગ્લિશ માટે ન્યૂઝપેપર રીડિંગ, પછી જે ડેલી એડિટોરિયલ જે હિન્દુના જે ઓનલી આઈએસ વાળા જે સુમિત સરનું જે ઓનલી આઈએસનું આવે છે એ હું ડેલી એડિટોરિયલ જોતો હતો. અને જે બી આપણા જે સિલેબસના લગતા ટોપિક હોય એની નોટ્સ ત્યાં આગળથી જ બનાવી દેતો હતો ચાલુમાં જ. બરાબર. તો એ બધું ખાસું બધું હેલ્પફુલ થાય છે કે આપણા મેન્સમાં જ્યારે તમારું 360 ડિગ્રીથી એનાલિસિસ કરીને જે આપણને આ પ્રોવાઈડ કરતા હોય છે યુટ્યુબમાં કે આપણી જે દ્રષ્ટિ આઈએએસની વેબસાઇટ છે એમાં એ લોકોએ બધું એ ટોપિકને લગતી A to Z ટોટલ માહિતી આપી દીધી હોય. તો તમારે ખાલી એને તમારે કઈ રીતે યુઝ કર્યું છે એ પ્રમાણે સ્ટ્રક્ચરમાં તમારે એની નોટ્સ બનાવી દેવાની છે. તો મેન્સમાં સીધું તમને એ જ યુઝફુલ થશે. તમારે આન્સર રાઇટિંગ કરો કે ના કરો એ સ્પીડ માટે તમે કરી શકો છો. બાકી તમારું કન્ટેન્ટ તૈયાર થઈ જાય છે. ખાલી તમારે એક્ઝામ વખતે ખાલી આન્સર ટાઈમ ટુ ટાઈમ પતે છે કે નહીં એ સ્પીડ જ ચેક કરવાની રહે છે. બાકી બધું ડેલી તમે એડિટોરિયલ કવર કર્યા હશે તો મોટા ભાગના ક્વેશ્ચન તમને જોવા મળશે એ સીધા જ હશે. GSમાં ખાલી ઇતિહાસ અને વારસા સિવાય ટોટલી સબ્જેક્ટ એન્વાયરમેન્ટ, ભૂગોળ, કાં તો તમે સાયન્સ ટેક લઈ લો, ઇકોનોમી લઈ લો, બંધારણ લઈ લો, પબેડ લઈ લો, જાહેર વહીવટ, એ તમામ ટોપિક ચર્ચામાં જે રહેલા હશે ને એના બેઝ ઉપર જ આ ક્વેશ્ચન નીકળતા હોય છે. અને તમે જ્યાં એ એડિટોરિયલમાં ડિટેલમાં સમજેલા હશો ને એક ટોપિક 10 મિનિટ, 15 મિનિટ અને નોટ બનાવેલી હશે એનું રિવિઝન કર્યું હશે તો દરેક માહિતી તમને એક્ઝામમાં સ્ટ્રાઇક થશે. અને બસ એ રિવિઝન એનું કરતા રહો. અને કરંટ અફેર ઉપર સૌથી વધુ મેન્સ તમને પાસ કરાવે કોઈ તો કરંટ અફેર્સ જ કરાવશે. બરાબર. બાકી સ્ટેટિક, ઇકોનોમી, બાકી તમે એસેનું પેપર લઈ લો એ બી ટોટલી તમારે 3 એસેમાંથી 2 એસે તો સીધા કરંટ ઇસ્યુ ઉપર જ બેઝડ હશે. બરાબર. એટલે એસે નીકળી જશે તમારા, GS2, GS3 આરામથી નીકળી જશે. GS1માં ખાલી તમને સ્ટેટિક તમારે જે ઇતિહાસ, વારસો અને જે હોય છે એ તમારે ખાલી જે રીતે તૈયાર કરવાનું હોય છે. બાકી લેંગ્વેજમાં તમને કીધું એ પ્રમાણે લેંગ્વેજમાં બી કોઈ બી ચર્ચાપત્ર હશે કાં તો અહેવાલ લેખન હશે, કોઈ બી હમણાં રિસેન્ટલી જે ઇવેન્ટો થઈ હશે ને એની વિશેષતાઓ તમે બધી કરંટમાં વાંચેલી હશે તો આરામથી તમે બહુ સારી રીતે એને ડિસ્ક્રાઇબ કરી શકશો. એટલે હું તો કહું કે કરંટ અફેર્સ જ આ મેન્સ માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બરાબર. કરંટ અફેર્સ જેને સારું કમાન્ડ આવી ગયો હશે એ મેન્સમાં સારામાં સારો સ્કોર કરી શકશે, રેન્ક બી લાવી શકશે. બરાબર છે. એની ઉપર જ ટોટલી ડિપેન્ડન્ટ છે. પ્રિલિમ તો ખાલી તમારી માઇન્ડ ગેમ છે. તમારું ખાલી માઇન્ડ ચેક કરે છે કે ભાઈ આ પ્રેશરમાં આવ્યા છે કે નહીં, ટાઈમ મેનેજમેન્ટ થાય છે કે નહીં, એ બધું જ ચેક થતું હોય છે. જે મેઇન વસ્તુ છે માર્ક્સ કાઉન્ટ થાય છે મેન્સના છે. અને મેન્સમાં તમે જેટલું બી 360 ડિગ્રીથી એનાલિસિસ કરીને તમે એને કનેક્ટ કરીને બતાવશો કે આ આર્ગ્યુમેન્ટ આપો, પછી આ એક્ઝામ્પલ આપો કે આ રીતે આ વસ્તુ થાય છે ને આ રીતે આ કનેક્ટ કરીને બતાવશો ને તો એનું સૌથી તમને વધારે માર્કનું વેઇટેજ મળશે અને એ તમને સૌથી આગળ લઈ જશે. હવે મેન્સ એક્ઝામના માધ્યમની વાત કરીએ તો ઘણા સ્ટુડન્ટનો પ્રશ્ન હોય છે કે મેન્સ એક્ઝામ કયા મીડિયમમાં, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં લખીએ તો વધારે માર્ક્સ મળે કે એવું કંઈક. દરેક સ્ટુડન્ટને શંકા હોય છે કે ઇંગ્લિશમાં લખવાથી વધારે માર્ક્સ મળતા હોય છે, આ છે તે છે. તો એની ઉપર આપણે વાત કરીએ તો સુપર ક્લાસ 3 જે એક્ઝામ છે DYSO-STI એમાં તો તમારે ફરજિયાત ગુજરાતીમાં મેન્સ લખવાની છે. એટલે એમાં કોઈ ઓપ્શન નથી. તો GPSCની જે ક્લાસ 1-2ની એક્ઝામ છે એમાં તમને ઓપ્શન મળે છે. તમે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં બંનેમાં લખી શકો છો જેમાં તમને યોગ્ય લાગે. તો માધ્યમની વાત કરું તો મેં GPSCની ક્લાસ 1-2ની એક્ઝામ આપી એ ગુજરાતી મીડિયમમાં ગુજરાતીમાં લખ્યું છે. પ્લસ RFOની ક્લાસ 2ની હતી એમાં બી મેં ગુજરાતીમાં લખેલી. બરાબર છે. તો મને કોન્ફિડન્સ મારી ગુજરાતી લેંગ્વેજ ઉપર કમાન્ડ સારો છે અને એમાં હું સારી રીતે સામેવાળાને એક્સપ્રેસ કરી શકું છું કે હું શું સમજ્યો છું એ સામેવાળાને કઈ લેંગ્વેજમાં સારી રીતે સમજાવી શકું છું. એટલે તમારે જ્યારે માધ્યમનો પ્રશ્ન આવે ને ત્યારે તમારે પોતાને પ્રશ્ન કરવાનો કે હું આ ટોપિક સામેવાળાને કઈ ભાષામાં સારી રીતે લખીને સમજાવી શકું. ઇંગ્લિશમાં લખીને એક વખત જો, ગુજરાતીમાં લખીને જો, તમને વોકેબ્લરીનું કે સેન્ટેન્સ મેકિંગનું કે કોઈ તકલીફ ના પડતી હોય અને તમામ માહિતી ગુજરાતીમાં જે તમે આપવા માંગો ઇંગ્લિશમાં બી એ સિમિલર ટાઈમમાં આપી શકતા હોય તો ઇંગ્લિશ બી લખી શકો. ઇંગ્લિશથી એવું કંઈ નહીં કે ઇંગ્લિશમાં લખશો તો વધારે માર્ક્સ મળશે એવું લોકોને એવું હોય છે, છોકરાઓને, કે ઇંગ્લિશમાં લખવાથી વધારે માર્ક્સ મળે, ગુજરાતીમાં લખીએ તો માર્ક્સ ઓછા આપે છે.
એવું કંઈ મારો જે એક્સપિરિયન્સ છે એના પરથી હું કહી શકું કે એવું કંઈ ડિફરન્સ હોતો નથી, બરાબર. પછી તમે ઇંગ્લિશમાં એક્સપ્રેસ સારી રીતે કરી શકતા હોય તો ઇંગ્લિશમાં લખો, અને ગુજરાતીમાં સારી રીતે કરી શકતા હોય તો ગુજરાતીમાં લખો, બરાબર. એટલે કોઈ એવો ઇસ્યુ છે નહીં એમાં. બીજું કે આન્સર રાઇટિંગમાં સ્ટુડન્ટને એવો પ્રશ્ન હોય છે કે આન્સર રાઇટિંગ કઈ રીતે પહેલા દિવસથી સ્ટાર્ટ કર્યું, કઈ રીતે સ્ટાર્ટ કરવું એમ. તો મારા મુજબ હું એવું કરતો હતો કે પ્રિલિમ એક્ઝામ સુધી મેં કોઈ એવું આન્સર રાઇટિંગ ને એની પર બહુ ધ્યાન નહોતું આપ્યું. ટોટલી મેં પ્રિલિમ પ્રમાણે જ તૈયારી કરી હતી. પણ હા, કરંટ અફેર્સ હું જોતો હતો એટલે એના કરંટ અફેર્સમાં ઉપર કમાન્ડ કરવા માટે મેં બધા ટોપિકનું આન્સર રાઇટિંગ એટલે દરેક ટોપિકનું એનાલિસિસ કરીને હું મારી પોતાની નોટ તૈયાર કરતો હતો જોડે, બરાબર. એટલે આન્સર રાઇટિંગ એટલે કોઈ ક્વેશ્ચન આન્સર નહોતો લખતો, પણ આ ટોપિક આજે કોઈ ચર્ચામાં છે તો એની ઉપર જે આપણે એનો ઇસ્યુ જે બી એનાલિસિસ આપણું એડિટોરિયલ જોયું તો એના ઉપરથી નોટ્સ બનાવી દીધી, બસ એ રીતનું કરતો હતો. પછી જ્યારે મેન્સ એક્ઝામ આવી ત્યારે GS1માં મેં જે SPCF જે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની એક PDF છે, એમાં 700-800 ક્વેશ્ચન છે. તો એમાં મેં ઇતિહાસ ને વારસાના કયા ક્વેશ્ચન બની શકે, પ્રાચીન ઇતિહાસ, આપણો મધ્યકાલીન ઇતિહાસ કે અર્વાચીન ઇતિહાસમાં, તો એમાં જે પ્રશ્નો બની શકે એ મેં ફેક્ટમાં થોડા રિમેમ્બર કરવા માટે હું ડેલી વાંચતો હતો અને પછી એનું રિવિઝન કરીને જાતે લખતો હતો કે જેટલા મેક્સિમમ પોઈન્ટ કવર થાય. તો એ લખવાથી તમને એક હેબિટ બને કે તમે મેન્સ એક્ઝામ જ્યારે લખવા બેસો ત્યારે તરત સ્ટ્રાઇક ના થાય. જો આન્સર રાઇટિંગ ના કર્યું હોય ને તો એ ટાઈમે રિયલ ટાઈમમાં તમને એ વસ્તુ કે ફેક્ટ યાદ આવે ના આવે એ બધું તમને પહેલાં એક વખત આન્સર રાઇટિંગ કર્યું હોય ને તો વધારે આઈડિયા આવશે, બરાબર. ત્યારબાદ આન્સર રાઇટિંગમાં મેં કોઈ આન્સર રાઇટિંગ એ રીતે તો કર્યું. પછી કોઈ મેન્સ માટે મેં ટેસ્ટ સિરીઝ કે એવું કોઈ જોઈન નહોતું કર્યું. ખાલી મને ખબર હતી કે આટલી સ્પીડમાં લખીશું તો આરામથી પેપર પૂરું થઈ જશે. એટલે દરેક એક્ઝામ અને આન્સર રાઇટિંગ ટેસ્ટ સિરીઝ મેન્સ માટે લોકો આપતા હોય છે, પણ ટેસ્ટ સિરીઝ આપવાનો એક જ ઉદ્દેશ્ય હોય કે તમે ટાઈમ પર પૂરું કરી શકો કે નહીં, અને એની સ્પીડમાં અને કન્ટેન્ટમાં મને કોઈ ઇસ્યુ હતો નહીં, એટલે મેં ટેસ્ટ સિરીઝ જોઈન નહોતી કરી. હું સીધો મેન્સ એક્ઝામ આપવા જતો તો એ ટાઈમે જ મારું પેપર પૂરું થઈ જતું હતું, થોડો સમય વધતો હતો, બરાબર. એટલે હું ટેસ્ટ સિરીઝ જોઈન કરવામાં પક્ષમાં નહોતો એટલે મેં નહોતી કરી. બાકી કોઈને એવું હોય સ્પીડ મારું સ્પીડમાં કે આવું મેમરાઇઝ થશે કે નહીં થાય, રિકોલ થશે કે નહીં થાય, અને એ રીતે ટાઈમ મેનેજમેન્ટમાં કોઈ ઇસ્યુ આવશે, પેપર છૂટી જશે, એવું કોઈ શંકા હોય તો એક બે સેટ પેપર્સ લખી દેવા તમારે, GPSC 1-2 હોય કે સુપર ક્લાસ 3 હોય, તો તમને કોન્ફિડન્સ આવી જાય કે આટલા ટાઈમમાં મારું પેપર પતી જાય છે. તો કોઈ અને મેન્સ ટેસ્ટ સિરીઝનો એક જ ઉદ્દેશ્ય હોય કે તમે ટાઈમ ટાઈમમાં તમારું પેપર પતે છે કે નહીં એ જ ચેક કરવાનું હોય છે, બરાબર. બીજું કે અનેક સ્ટુડન્ટોનો પ્રશ્ન હોય છે કે સર લાઇબ્રેરી ફરજિયાત જોઈન કરવી કે ઘરે વાંચી શકાય. તો હું કહીશ કે મારે એવા સંજોગો ઊભા થયા હતા કે હું 2019માં પ્રિપેરેશન કરવા હું ખંભાતથી, મારા ભાઈ અહીંયા ગાંધીનગર હતો એટલે એણે મને કીધું કે તું અહીંયા આવી જા. તો અહીંયા આગળ શું છે કે એક બેટર એન્વાયરમેન્ટ છે, સારું એવું શું કહેવાય એન્વાયરમેન્ટ, પછી લાઇબ્રેરી કલ્ચર ને બધું છે, બુક્સ ને તમને બધી અવેલેબલ થઈ જાય. તમારું બીજું શું છે કે એક તૈયારી કરતા હોય, જે પ્રિપેરેશન કરતા હોય એમની સાથેથી તમને બધું જાણવા મળે, જોવા મળે. એટલે બધી બુક્સ બી મળે, નવી કંઈક માહિતી હોય એમ. એ લોકો કોઈ ક્લાસ કોચિંગ કંઈક જોઈન કરવું હોય તો એ તમને નજીક પડે. લાઇબ્રેરીમાં તમે કોન્સ્ટન્ટલી વાંચી શકો. એટલે લાઇબ્રેરીના ફાયદા ઘણા છે, પણ એવું નહીં કે લાઇબ્રેરી ના વાંચો તો તમે પાસ ના થાવ. ઘરે તમને સેપરેટ રૂમ હોય, તમે ડિસિપ્લિનથી ઘરે વાંચી શકતા હોય, બરાબર, તો ઘરે બી વાંચી શકો, એમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર. લાઇબ્રેરીમાં તમને પેલું શું કે ડિસ્ટર્બન્સ ઓછું થાય અને તમે આજુબાજુના એન્વાયરમેન્ટમાં બધા વાંચતા હોય એટલે તમે એમને જોઈને મોટિવેશન મળે અને તમે બી વાંચી શકો ને તમારો બી જે કોર્સ હોય એ કવર થઈ જતો હોય છે. એટલે લાઇબ્રેરી એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ને ભાષાના પેપરમાં તો તમને વાત કરી એ પ્રમાણે તમે ભાષા માટે, ભાષા શુદ્ધિ માટે ડેલી તમારે ન્યૂઝપેપર ફરજિયાત વાંચો. તમે કોઈ બી લેખક કંઈ લખે છે કોઈ ટૉપિક ઉપર તો એનું શરૂઆત કઈ રીતે કરે છે, એમાં મેઇન પોઈન્ટ શું ડિનોટ કરે છે, પછી એનું કન્ક્લુઝન કઈ રીતે બતાવે છે, એનું પોઝિટિવ કન્ક્લુઝન આવે છે, નેગેટિવ લાવે છે કે કઈ રીતે એને બરાબર. તો એ રીતે તમને આન્સર રાઇટિંગમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ. અને ભાષામાં શું છે, તમે જેટલી બી ભાષામાં તમને જેટલું શુદ્ધિ કાં તો ભાષા ઉપર જેટલો કમાન્ડ હશે ને એટલી સારી રીતે, ધારો કે નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી છે, એમણે કોઈ જગ્યાએ ભાષણ આપ્યું, પ્રવચન આપ્યું,
તો એ કઈ રીતે સ્ટાર્ટ કરે છે, એ ઇવેન્ટમાં કઈ કઈ ટાઈપના લોકો ત્યાં આગળ હાજર હોય છે, કોને કઈ રીતે સંબોધિત કરે છે, મેઇન ચર્ચા ટોપિકની ચર્ચા કઈ રીતે સ્ટાર્ટ કરે છે, કયા કયા પોઈન્ટ્સ કવર કરે છે, બરાબર. તો એ બધું વિશેષતાઓ શું શું હોય છે એની, એ બધી તમારે ભાષા એ આવી રીતે પ્રવચન જુઓ, કાં તો સનસેટ ટીવીના જે તમે પ્રાઇમ ટાઈમ છે, સનસેટ ટીવીના અનેક પ્રોગ્રામો આવે છે, તો એ બી તમારે જોતા રહેવું, જેમાં તમને એક જ ટોપિક ઉપર 4 થી 5 પેનલિસ્ટ આવે છે, તો એમના અલગ અલગ પોતાના પર્સપેક્ટિવ શું હોય છે એ બધા, એ લોકો ઇકોનોમી છે કે બંધારણ કોઈ છે, કાં તો કોઈ બી સોશિયલ ટોપિક હોય, ઇકોનોમિક, ઇન્ટરનેશનલ કરંટ અફેરનું હોય, બરાબર, ઇન્ટરનેશનલ રિલેશનનો હોય, તો એ તમામ ઉપર એમનો પોતાનો પક્ષ શું છે એ તમામનો પક્ષ જાણીને તમે પોતાનો પક્ષ બનાવી શકો. એટલે જ્યારે એ બધી વસ્તુ તમને ચર્ચાઓ જોઈ લઈને ભાષણ સાંભળેલા હોય, તમને ક્યારે કામ લાગશે કે તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં તમને પૂછશે કે ભાઈ આ વસ્તુ ઉપર તમારો શું પક્ષ છે એમ, એટલે ગવર્મેન્ટ શું કહે છે, કાં તો આ કોણ શું કહે છે, એવું નહીં, તમારો પક્ષ શું છે. તો આ બધાના પક્ષ સાંભળીને તમને જે રેશનલાઇઝ કરીને પોતે તમારો પોતાનો પક્ષ બનાવો, એટલે તમને વધારે પોતાનો પર કોન્ફિડન્સ આવશે કે આ વસ્તુ ઉપર આ જ વસ્તુ હોવી જોઈએ, આ આર્ગ્યુમેન્ટ તમે કરી શકશો, બરાબર. તો ઇન્ટરવ્યૂમાં સૌથી બેસ્ટ જે છે એ ગ્રુપ ડિસ્કશન કરો, કાં તો પછી આ સનસેટ ટીવીના વિડીયો જુઓ, પછી આ એડિટોરિયલમાં દરેક ટોપિક 360 ડિગ્રીથી એનાલિસિસ કરે છે એ સમજો, એટલે તમે કોઈ બી વસ્તુમાં તમારો પોતાનો પક્ષ મૂકી શકશો, બરાબર. હવે બીજું છે કે જીપીએસસી ક્લાસ 1-2માં એક એસેનું પેપર જે આવે છે, પેપર 3, બરાબર છે. તો એસેના પેપરમાં શું શું ધ્યાન રાખવા જેવું છે, તો મેં એસે માટેની જે સ્ટ્રેટેજી છે એવી કંઈ અલગથી નહોતી બનાવી, પણ હા, અમુક ટોપિક જે છે ને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, કે જે એન્વાયરમેન્ટના લગતા હોય, કાં તો આપણું સોશિયલ સ્ટ્રક્ચર કે કોન્સ્ટિટ્યુશનલ, હા, એના પ્રમાણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ને, કાં તો ઇકોનોમીમાં બહુ મોટો ચેન્જ લાવતો હોય છે લોકોના જીવનમાં. તો લોકોના જીવનમાં સૌથી વધારે પ્રભાવ પાડતો એવો કોઈ ટોપિક હોય ને, તો એ ટોપિકનું તમારે 2 થી 3 જગ્યાએથી તમારે એને કવર કરવાનો. એનાથી શું તમને એના પ્રોસ કોન્સ છે, સાઈડ ઇફેક્ટ શું છે, અસરો શું છે, ક્યાંથી શરૂ થયો, કેમ સરકારે આ લોન્ચ કર્યું કે કેમ નહીં, એનું તમામ પ્રકારે તમે એનાલિસિસ કરી અને એ ટોપિક તૈયાર કરો. એની અસરો શું થશે, એનું ભવિષ્ય શું, કેમ લાવવું પડ્યું, કેમ પહેલાં શું હતું આની જગ્યાએ, બરાબર છે. એ તો તમામ પક્ષ જાણશો ને, એટલે તમે એ ટોપિક પર તમે 800, 1000, 1500 જેટલા વર્ડ્સ લખવાના કે છે લખી શકશો આરામથી. એટલે એવા મેજર ઇસ્યુ હોય છે, બરાબર. આપણી ફોરેન પોલિસી શું છે, કાં તો પછી આપણું અત્યારે એન્વાયરમેન્ટમાં જે બધા ઇસ્યુ ચાલતા હોય છે, તો એ બધા ઇસ્યુને તમારે 360થી કવર કરી દેવાના, કે ભાઈ આની આ સામાજિક અસરો, રાજકીય અસરો, આર્થિક અસરો, બરાબર છે. બીજું કે એનાથી શું સામાજિક પરિવર્તન શું આવશે, કે એ રીતના તમામ. હવે ડેલી રૂટીન કે ડેલી વાંચવાનું જે શેડ્યુલ છે એની વાત કરીએ, તો હું પહેલેથી જ જ્યારથી સ્કૂલના ટાઈમ કે કોલેજનું લઈ લો, ત્યારથી હું દિવસમાં જ વાંચવાનું વધારે પ્રિફર કરતો હતો. તો અહીંયા પણ મેં એ જ ફોલો કર્યું કે સવારે 6:30-7 વાગે ઉઠી અને 8 વાગ્યા સુધીમાં હું તમામ વસ્તુ પતાવીને 8 વાગે હું લાઇબ્રેરી પહોંચી જતો. 8 થી 12:30માં જે બી હું વાંચું એ બધું વાંચતો હતો 12:30-1 વાગ્યા સુધી. પછી 12:30-1 વાગ્યા પછી હું જમી અને 2 કલાક હું શાંતિથી રેસ્ટ કરતો. 3-3:30 પછી હું 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી રેસ્ટ કરતો હતો બપોરે. પછી 3:30થી હું એકચ્યુઅલી 3:30થી 7:30 જેવું હું ફરી રીડિંગ કરતો હતો. એટલે 4 કલાકના 2 સ્લોટ પાડ્યા હતા. 2 સ્લોટમાં હું મોસ્ટ ઓફ વાંચવામાં હું એ રીતે કરતો હતો કે ધારો કે આજે ગુજરાતનો ઇતિહાસ ચાલુ કર્યો તો ગુજરાતનો ઇતિહાસ પતે નહીં ત્યાં સુધી બીજો સબ્જેક્ટ નહોતો લેતો. અને ગુજરાતનો ઇતિહાસ એટલે હું એને ટોપિક વાઇઝ ગણી લેતો કે એક દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 ટોપિક કવર થાય ઇતિહાસના. તો 16 કે 17 ટોપિક હોય, 20 ટોપિક હોય તો 4 દિવસ એને આપી દેતો હતો પહેલેથી. એ પ્રમાણે ડિવાઈડ જ કરી દેતો હતો કે આજના દિવસમાં 8 ટોપિક કે 5 ટોપિક કે 4 ટોપિક કરવાના છે, બરાબર. એ રીતે ડિવાઈડ કરી અને 4-4 કલાકમાં ફરી ડિવાઈડ કરી દેતો કે આજે 6 ટોપિક કરવાના છે તો 3 ટોપિક 4 કલાકમાં, બીજા 3 ટોપિક સાંજે 4 કલાકમાં. એ રીતે ડિવાઈડ કરી અને સાંજે 7:30 સુધી જે બી હું કવર મેક્સિમમ હું ટ્રાય કરતો હતો. અને એમાં જે મારું આ શેડ્યુલ ખરું ને 8 થી 12:30 અને 3:30 થી 7:30, એમાં હું મોબાઈલને બિલકુલ સાઈડમાં મૂકીને વાંચતો હતો, બરાબર. કેમ કે મેં મોબાઈલ માટે ઓલરેડી ટાઈમ આપેલો જ હતો કે યુટ્યુબથી બી તૈયારી કરવી છે કે કરંટ જોવું છે ગમે તે. તો 7:30 પછી જે 7:30 થી 8:30 સુધી હું લાઇબ્રેરીમાં જ યુટ્યુબ પર આપણે કુમાર ગૌરવ છે આપણા જે ઉત્કર્ષ એકેડેમીનું, એમનું કરંટ એમાંથી કવર કરતો હતો, કુમાર ગૌરવ સરનું.
પછી એક RAS છે, અંકિત અવસ્થી કરીને, રાજસ્થાન એડમિનિસ્ટ્રેશન સર્વિસમાં ક્લાસ 1 2 કંઈક અધિકારી છે. તો એમનું મેન્સ માટે એમનું હું કવર કરતો હતો. પછી ઓનલી એટલે આ ટોટલી 7:30 થી 7:30 પછીનો ટાઈમની વાત છે, બરાબર છે. તો 7:30 થી 8:30માં હું યુટ્યુબને એ રીતે જ હું કરંટનું જોતો હતો અને બીજું આપણી પોતાની નોટ્સ બી જોડે જોડે તૈયાર કરતો હતો, બરાબર. અને જે RAS આ અંકિત અવસ્થીની વાત કરી, અંકિત અવસ્થી એમનું મેન્સ માટે વધારે પ્રિફર કરતો હતો. પછી એક ઓનલી IASના જે આપણા સુમિત સર છે, એમનું મેન્સનું બી સારું કન્ટેન્ટ હોય છે, એટલે ડેલી એમનું એડિટોરિયલ જોઈ લેતો હતો. નોટ્સ બનાવવા જેવી લાગે તો હું ટુ ધ પોઈન્ટ બધી નોટ્સ બનાવી લેતો હતો. એટલે કોઈ બી ટોપિક એના રિલેવન્ટ હોય તો એ પૂછાય ત્યારે સીધા તમે એ ટોપિકમાંથી પોઈન્ટ્સ તમે કવર કરી શકો, બરાબર. અને એ સારી રીતે સમજાવે છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે ઓનલી IASના જે સુમિત સરના વિડીયો છે ડેલી એડિટોરિયલવાળા, એ તમે જુઓ તો તમારું અન્ડરસ્ટેન્ડિંગ સિલેબસનું કે તમારા જે ટોપિકનું કે આજુબાજુ જે બી ચાલતું હોય અત્યારે ચર્ચામાં મુદ્દા, એનું ટોટલી અન્ડરસ્ટેન્ડિંગ તમને આવી જશે, બરાબર. અને મેન્સ એ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર જ છે કે તમે કેટલું અન્ડરસ્ટેન્ડ કર્યા, કેટલું સમજ્યા છો અને કઈ રીતે કનેક્ટ કરો છો એને, બરાબર. તો એ રીતે મારું શેડ્યુલ હતું. 8:30 સુધી હું લાઇબ્રેરીમાં બેસતો હતો. પછી જમીને 9 વાગ્યા પછી હું ફરી મોબાઈલમાં જ 9 થી 10 11 વાગે જ્યાં સુધી જાગતો, 10:30 11 વાગ્યા સુધી, ત્યાં સુધી મોબાઈલથી કોઈક આવું વર્લ્ડ ઇન બોક્સનું ડેલી કરંટનું પેલા જે પેજીસ આવતા હોય છે એ જોઈ લેતો હતો, એટલે ગુજરાતનું કરંટ કવર થઈ જાય, બરાબર છે. એ રીતે 7:30 પછી હું બુક્સ વાંચતો નહોતો સાંજે, બરાબર છે. ત્યાર પછી ટોટલી હું ઓનલાઈન માધ્યમથી, આપણે મોબાઈલના માધ્યમથી જ હું બધું કવર કરતો હતો, બરાબર છે. પછી વાત કરીએ કે દરરોજ વાંચવા માટે મતલબ દરરોજ વાંચવાનું મોટિવેશન તો હવે આમાં એવું છે કે તમે આ પેલી કાચબા અને સસલાની રેસની વાત કરીએ આપણે, તો આ શોર્ટ ટર્મ કોઈ તૈયારી નથી. એમ ક્લાસ 3 હોય તો સમજ્યા કે આપણે ક્લાસ 3 જે ગૌણ સેવા એક્ઝામ લે છે એ આપણે 3-4 મહિનામાં કે 6 મહિનામાં કદાચ એક્ઝામ આવી ગઈ હોય અને વાંચીને પાસ થઈને લાગવું હોય તો એ કદાચ શક્ય છે. પણ હું GPSC 1 2 કાં તો સુપર ક્લાસ 3ની એક્ઝામમાં GPSC વાળી એમાં નહીં માનતો કે તમે આટલા ઝડપથી એ બધી એક્ઝામો પાસ કરી શકો, કેમ કે એના માટે તમારે સિલેબસ કવર કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી એનું રિવિઝન ને બધું એ કરવામાં તમને ઓછામાં ઓછા 8 થી 12 મહિના લાગી શકે, બરાબર. 8 થી 12 મહિનામાં એટલું રિવિઝન થઈ ગયું, સિલેબસ કવર થઈ ગયો, પછી ત્યારબાદ તમને કોન્ફિડન્સ આવશે તમારી તૈયારી પર કે આટલું બધું મેં કવર કરેલું છે, હવે આરામથી હું પ્રિલિમની સ્ટ્રેટેજી બનાવીને ટાઈમ મેનેજમેન્ટ કરીને એ કરી શકીશ એમ, બરાબર છે. રોજનું મોટિવેશનમાં હું કંઈ મોટિવેશન જેવું કંઈ મતલબ એવું મોટિવેશન ના કહેવાય, પણ હું એ રીતે રાખતો કે આપણો જે આજે 4 દિવસનું મેં કીધું કે હું ગુજરાતનો ઇતિહાસ મેં 4 દિવસમાં નક્કી કર્યું છે. તો 4 દિવસમાં મારા 8 ચોક 32 કલાક છે, તો 32 કલાકમાં 16 ટોપિક છે, તો 2 કલાકનો એક ટોપિક છે. બસ એ 2 કલાકમાં એક ટોપિક પતે એટલે પતી ગયું, મારે કોઈ વિચારવાની જરૂર જ નહીં એમાં. પછી બીજે દિવસે શું કરતો કે આજે ધારો કે મેં ઇતિહાસ વાંચ્યો, પહેલાં 4-5 ટોપિક વાંચી દીધા, પછી કાલે સવારે એનું 1 કલાકમાં ઉપરથી જે મેઇન પોઈન્ટ હોય એનું રિવિઝન કરી લેતો ગઈકાલે જે વાંચ્યું હોય. એટલે બીજા દિવસે પછી 1 કલાક એ પતાય ને પછી ચાલુ કરતો, એટલે એમાં અડધો કલાક 1 કલાક આગલા દિવસનું રિવિઝન બી થઈ જતું. પછી વીકલી 1 દિવસ રેસ્ટ જેવું રાખતા, એમાં રવિવારે ખાલી આમ જે આપણે વાંચેલું હોય એનું અંડરલાઇન કરેલું હોય કે હાઇલાઇટ કર્યું હોય એ જોઈ લેતા, અને એટલું પૂરું થઈ જાય એટલે મૂકી દેતા, અને થોડું આરામ મતલબ મૂવી જોતા કે યુટ્યુબ પર સિરીઝ બીરીઝ જે બી જોઈ શકીએ કરતા, બરાબર. એટલે કોઈ મોટિવેશનની જરૂર નથી પડતી, ખબર જ છે 6-12 મહિના તમને લાગવાના જ છે, એટલે એમાં કોઈ નેગેટિવ ફિલિંગ કે બર્ડન કે એવું કંઈ લેવાની જરૂર નહીં, બરાબર. ઓછામાં ઓછો એટલા ટાઈમ તમારે વાંચવું જ પડશે, એ છૂટકો જ નહીં એના સિવાય. તો એ રીતે મોટિવેશન લઈ લેતા હતા, બરાબર છે. હવે નોટ્સની વાત કરીએ તો પ્રિલિમ માટે મેં નોટ્સ બનાવવાનું પ્રિફર નહોતું કર્યું. પ્રિલિમમાં મારી સ્ટ્રેટેજી એવી હતી કે જે બી બુક વાંચો એ બુકની અંદર પ્રિલિમમાં જે પ્રમાણેના ક્વેશ્ચન બનતા હોય એ પ્રીવિયસ યર પેપર્સને જોઈને, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ટોપિકમાંથી આ પ્રશ્ન બને છે, તો એટલી જે ફેક્ટ હોય એની નીચે અંડરલાઇન કરી દેવાનું કે આ રાજાના ટાઈમમાં આ થયું હતું, આણે આ બનાવ્યું હતું, એ જે બી એ હોય એની અંડરલાઇન કરી દેવાની, અને એનું જ પ્રિલિમ વખતે એ જે અંડરલાઇન કરેલું હોય ને એનું જ રિવિઝન કરવાનું. એટલે તમારું રિવિઝન એ ફટાફટ થાય, ટાઈમ ટુ ટાઈમ પતી જાય સબ્જેક્ટ, અને કોન્ફિડન્સ બી રહે કે બસ જે મેઇન પ્રિલિમ ના પર્સપેક્ટિવથી જે ટોપિક કાં તો જે પૂછાવાનું છે મારું કવર થયેલું છે, ફેક્ટ મને યાદ જ છે. એનાલિટિક તો જલ્દી ભૂલવાના નહીં તમે, એટલે ફેક્ચ્યુઅલ એ રીતે તમે જે અંડરલાઇન કરેલું એ વાંચી લેવાનું, બરાબર.
અને હા, મેન્સ માટે મેં નોટ બનાવવાનું પહેલા દિવસથી ચાલુ કરી દીધું હતું. કેમ કે નોટ્સ માટે મેં કરંટના જે મેન્સ માટે જે અંકિત અવસ્થી છે, ઓનલી આઈએએસ છે, દ્રષ્ટિ આઈએસની વેબસાઇટ હું ડેલી એડિટોરિયલ એ લોકો બી ડિસ્કશન વેબસાઇટ ઉપર કરતા હોય છે. તો એમાંથી જે અલગ કદાચ એ ટોપિક હોય ને એમાં કંઈક નવા પોઈન્ટ મળતા હોય તો એ બી બુલેટ પોઈન્ટ કરીને એડ કરી દઈએ. એટલે એક જ ટોપિકને 2 થી 3 જગ્યાએથી કવર કરવામાં આ ફાયદો થાય કે તમને એના પર્સપેક્ટિવ આ શું વિચારે છે, આ અલગ અલગ ચેનલમાં કંઈક નવું જાણવાનું મળતું હોય તો તમે એડ કરી શકો. એટલે તમે ત્યાં આગળ એટલું એસેમાં કદાચ પૂછાઈ જાય ટોપિક તો વધારે તમે એમને સમજાવી શકો ડીપમાં, બરાબર. તો મેન્સની નોટમાં એવું જ હતું કે કરંટ ઉપર જ હું આખું લડતો હતો કે કરંટમાં તમારું પબેડ છે કે એથિક્સના જે કન્સેપ્ટ આવી જતા હતા, પછી ઇકોનોમી છે કે બંધારણ છે, બરાબર. તો તમામ સાયન્સ ટેક ને બધું કવર થઈ જ જતું હતું. એટલે કરંટના બેઝ ઉપર રોજ હું બનાવી દેતો હતો ટોપિકના જે એ હોય, અને એનું જે વીકલી કે 15 દિવસે પૂરા જેટલું કરંટ બનાવ્યું હોય નોટ એનું જ રિવિઝન કરી દેવાનું. પછી મહિનામાં આપણે કરંટનો અંક લઈ આવીએ, કરંટનો અંક એ કરંટના અંકમાંથી જોઈએ એટલે ફરી વખત એકવાર રિવાઇઝ થઈ જાય. એટલે 2 થી 3 વખત રિવિઝન થાય તો તમને પોતાની તૈયારી પર કોન્ફિડન્સ આવી જ જાય ઓટોમેટિક કે આ ટોપિક પર હું આટલું લખી શકું, આની અસરો શું, આ પરિબળો શું છે, કે નકારાત્મક હકારાત્મક પક્ષ વિપક્ષ શું, બધું લખી શકશો આરામથી, બરાબર. હવે ફરી એની જ વાત છે કે રિવિઝન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો રિવિઝન તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે રિવિઝન વગર તમે જ્યારે પ્રિલિમ એક્ઝામ આપવા બેસશો કાં તો મોક ટેસ્ટ આપશો ને ત્યારે તમને ખબર પડશે કે સારું 4 ઓપ્શનમાં 2 ઓપ્શન તો એલિમિનેટ થઈ જાય, બીજા 2માં તમને કન્ફ્યુઝન થાય કે આ જ આવે કે આ રાજાના સમયમાં થયું કે આ થયું. એટલે 2માં કન્ફ્યુઝન જ્યારે બી થાય ત્યારે તમારે સમજી લેવાનું કે તમારું લેક ઓફ રિવિઝન છે એમ. એટલે રિવિઝનની જરૂર વધારે છે. તો રિવિઝન 2 થી 3 વખત તો તમારે ઓછામાં ઓછું કરવું જ પડશે. હવે મારું રિવિઝનનું માનવું એવું હતું કે હું આગલા દિવસ વાંચતો હતો, બીજા દિવસે એનું જે અંડરલાઇન કરેલું હોય એ ફરી હું જોઈ લેતો હતો. એટલે રિવાઇઝ થઈ જતું. તો એ રીતે પછી અઠવાડિયા કાં તો 15 દિવસે આખાનું ફરી વખત એ રિવિઝન કરી દેતો. અને નોટ જે બનાવેલી હોય એનું રિવિઝન કરી દેતા હતા, અને બુકમાં જે અંડરલાઇન કરેલું એનું રિવિઝન કરી દેતા. એટલે કંઈ વાંધો આવતો નહોતો, બરાબર છે. એટલે રિવિઝન એ રીતે કરવાનું. 2 થી 3 વખત મિનિમમ વંચાઈ જશે તો પછી ઓટોમેટિક તમારે યાદ રાખવા માટે કોઈ પ્રેશર આપવું નહીં પડે માઇન્ડને, બરાબર. ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી ટોટલી તમારે ડિસ્ટ્રેક્ટ કરતું હોય છે સોશિયલ મીડિયા. તો ટોટલી એને ડિલીટ મારી એપ્લિકેશન, ધારો કે વોટ્સઅપ, ફેસબુક ને બધું છે, ઇન્સ્ટાગ્રામ, ટોટલી ડિલીટ મારીને બધાથી અલગ થઈ જવું કે એ રીતે તૈયારી. તો મારું માનવું એવું છે કે કોઈ સોશિયલ મીડિયા કે કોઈ તમને ડિસ્ટ્રેક્ટ નહીં કરી શકે જ્યાં સુધી તમે પોતાના માઇન્ડને તમારા કંટ્રોલમાં હશે ત્યાં સુધી કોઈ સોશિયલ મીડિયા તમને ડિસ્ટ્રેક્ટ નહીં કરી શકે. માની લો કે હવે તમારે શેડ્યુલ બનાવી દેવાનું કે સોશિયલ મીડિયાને અડધો કલાક કે 1 કલાક તમે દિવસમાં વાપરશો, ફિક્સ ટાઈમે 4 થી 5 કે જે બી ટાઈમે, કે 10 થી 11 વાગે. તો એ 10 થી 11 એટલે મૂકી દેવાનું, 11 વાગે પછી મૂકી જ દેવાનું. એટલે તમે પોતાનું સેલ્ફ એસ્ટીમ, તમે જે ડિસિઝન લીધું હોય કે 10 થી 11 વાપરવાનું, 10 થી 11 વાપરીને તમે યુઝ કરી શકો. એવું કંઈ ડિસ્ટ્રેક્ટ નહીં કરે તમને. 1 કલાક તમે વાપરીને મૂકી દેતા હોય, તમારો માઇન્ડ ઉપર કંટ્રોલ હોય એટલે કે 1 કલાક વાપર્યા પછી હું મૂકી શકું, કે ગમે ત્યારે અડધો કલાક વાપરીને હું બંધ કરી શકું, એ કરી શકો છો, બરાબર. સોશિયલ મીડિયા અત્યારના પછી બીજું કે યુટ્યુબ છે કે ઓનલાઈન માધ્યમથી તૈયારી કરાય કે નહીં એવો પ્રશ્ન હોય છે. તો મેં મારી મોટાભાગની તૈયારી યુટ્યુબથી કન્ટેન્ટ ભેગું કરવામાં બહુ મને યુઝફુલ થયું છે. યુટ્યુબની અનેક ચેનલો જેવી કે આપણે ઓનલી આઈએએસ છે, બરાબર છે, ઓનલી આઈએએસ છે, પછી અંકિત અવસ્થીની આ જે વાઈફાઈ સ્ટડી ઉપર જે કરે છે, બરાબર, એ વાઈફાઈ સ્ટડી છે, એ બધી ચેનલો. પછી આ પ્રિલિમ માટે પેલા આપણે ઉત્કર્ષ એકેડમીવાળા જે કુમાર ગૌરવ સરનું એ ડેલી ડિસ્કશન જોતો હતો કરંટનું, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ થાય ફેક્ચ્યુઅલ બધું કવર કરવામાં, યાદ રાખવામાં ને બરાબર રિવાઇઝ કરવામાં. તો એ યુટ્યુબ એક બેસ્ટ પ્લેટફોર્મ છે, પણ એનું એક લિમિટમાં યુઝ કરવાનો, કે પછી એવું ના થાય કે પછી આખો દિવસ યુટ્યુબમાં તૈયારી કર્યા કરીએ અને બુકનું રીડિંગ ખાલી 2-3 કલાક જ રહે. એટલે તમારે બુકમાં ટોટલી સૌથી વધારે પહેલાં પ્રાઇમરી ફોકસ બુકમાં આપેલા તમામ ટોપિક કવર કરી લેવાના, એનું રિવિઝન બી સાથે સાથે કરતું રહે ને. યુટ્યુબનો 1-2 કલાક જેવી તમે કીધું, હું 7:30 પછી રાત્રે 2 થી 3 કલાક યુટ્યુબમાં અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ ચેનલો જોતો હતો. તો એ રીતે તમે ચેક કરી શકો છો, બરાબર, ને વાપરી શકો છો. પછી ઘણા સ્ટુડન્ટનો એક પ્રશ્ન હોય છે કે તૈયારી કરવા માટે ગાંધીનગર જવું જ પડે, કાં તો યુપીએસસીની કરતા હોય તો દિલ્હી જવું જ પડે. તો એમાં મારું મંતવ્ય એવું છે
કે જાઓ તો તમને થોડું ફેવરેબલ કન્ડિશન મળે તો તમે તૈયારીને એક સારી દિશા આપી શકો કે ઝડપથી તમે એક ત્યાં આગળ તમારા જેવા જ બધા એસ્પિરન્ટ આખા ગુજરાતના આવતા હોય તો તમને વધારે એક ગાઈડન્સ મળશે, ગ્રુપ ડિસ્કશન થશે, કોન્ફિડન્સ લેવલ બિલ્ડ થશે, બરાબર. તમે તમારી તૈયારીની દિશા જાણી શકશો કે ભાઈ હું દિશામાં જઈ રહ્યો છું કે નહીં જઈ રહ્યો, કાં તો બરાબર કે કોઈ આમ આ વસ્તુ પછી તમને અનેક વસ્તુમાં કંઈ કન્ફ્યુઝન હશે તો ત્યાં આગળ તમને એની જાણકારી બી મળશે કે અમુક તમારા સિનિયર હોય કે કોઈક વધારે એક્ઝામ આપેલો એક્સપિરિયન્સ પર્સન હોય તો એમની સલાહ સૂચન લઈ શકો છો. તમે તમારા રૂરલ બેકગ્રાઉન્ડમાં બી બેસીને કરી શકો, પણ અમુક વખતે તમને પછી કંઈક કન્ફ્યુઝન હોય, કાં તો કંઈક કોચિંગની જરૂર હોય, કાં તો એવું વાતાવરણ ના મળતું હોય, ઘરે વંચાતું ના હોય કન્ટિન્યુઅસ 4-5 કલાક 8-10 કલાક, તો પછી એના માટે તમે ગાંધીનગર કે જે સારી જગ્યા અમદાવાદ જે બી આપણી સિટીઓ છે મોટી મોટી મેગા સિટી ત્યાં જઈને તૈયારી કરો તો તમને ઓછા ટાઈમમાં સારું એવું આઉટપુટ મળે એમ, બરાબર છે. એક વખત તમે સારો એવો સિલેબસ કવર કરી રિવિઝન કરીને પછી કદાચ તમે પાછા તમારા હોમ ટાઉનમાં જઈને એક્ઝામ આપતા હોય તો ચાલે. બાકી સ્ટાર્ટિંગના ફેઝમાં જો આવું વાતાવરણ મળતું હોય કે લાઇબ્રેરી કલ્ચર ને બધું હોય, કોચિંગ હોય, બધું ફ્રેન્ડ સર્કલ હોય, ગ્રુપ ડિસ્કશન ને બધું, તો તમને વધારે ઇઝી પડી જાય તમારી જે પ્રિપેરેશન કરવામાં, બરાબર છે. તો એના માટે હું કહીશ કે તમે બંને ચૂઝ કરી શકો, જેવું તમારે ફાઇનાન્શિયલ કાં તો જે બી સ્થિતિ હોય એ પ્રમાણે તમે ચૂઝ કરી શકો છો. પછી અનેક એસ્પિરન્ટનો પ્રશ્ન હોય છે કે સર જીપીએસસી ઇઝ વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ઇન ગુજરાત, સિવિલ સર્વિસ કહેવાય છે, તો એના માટે કે 15 થી 18 કલાક વાંચવું જરૂરી છે એવું અમુક એસ્પિરન્ટ કહે છે કે આવું તેવું સાંભળ્યું છે. તો મારું માનવું છે ત્યાં સુધી જીપીએસસી જે છે એ તમારી પેલી કાચબાની આપણે સસલાની રેસ જેવું છે કે એક મેરેથોન ઇનિંગ રમવાની છે તમારે, બરાબર. એટલે અઠવાડિયા 15 દિવસનું કોઈ ઇસ્યુ નથી કે અઠવાડિયામાં કે 15 દિવસમાં એક્ઝામ પાસ કરી દેવાનો કોઈ એમાં પ્રશ્ન નથી, બરાબર. એમાં તમારે 8 થી 12 મહિના તો તમારે મિનિમમ બેઝ એક કરવામાં ઊભો કરવામાં લાગશે. એટલે તમારે જ્યારે તમારે લાંબી ઇનિંગ રમવાની હોય ને ત્યારે તમારે ડેલી રૂટીનમાં એક મેક્સિમમ એક લિમિટ લાવી દેવી પડે કે આટલા કલાકથી વધારે હું બુક રીડિંગ નહીં કરું, બરાબર. એટલે મારું એવું હતું 8 થી 10 કલાક હું જેટલું મારું માઇન્ડ યોગ્ય લાગે કે ભાઈ હવે ઇનફ થઈ ગયું છે આજનું, તો ત્યાં આગળ હું બંધ કરી દેતો હતો. એટલે 8-9 કલાકનું જ મેં શેડ્યુલ સેટ કરેલું, બરાબર, સ્ટાર્ટિંગથી. અને ત્યારબાદ મને જે અમુક ટોપિક બુકમાંથી થોડા કન્ફ્યુઝન રહેતું કાં તો નહોતું મળતું તો યુટ્યુબ ઉપર સર્ચ મારી, વેબસાઇટો દ્રષ્ટિ છે, આ છે તે છે, બધી વેબસાઇટો જોઈને એમાંથી બી હું કવર કરી લેતો, બરાબર. એટલે લાંબી જ્યારે તમારી તૈયારી કરવાની હોય ત્યારે પછી કલાક નહીં જોવાના, એમાં તમારે અમુક કલાક પછી તમારે થોડું માઇન્ડને બી સ્ટ્રેસ ફીલ કરાવવું પડે. સ્ટ્રેસ દૂર કરવા માટે બી તમારે થોડું બધી રીતનું એક બેલેન્સ્ડ શું કહેવાય શેડ્યુલ રાખવું પડશે જેથી તમે છેલ્લા સુધી આ એક્ઝામમાં ટકી શકશો, બરાબર. કેમ કે આ એક્ઝામમાં તમારે સૌથી વધારે માઇન્ડની જોડે કામ લેવાનું છે. અને માઇન્ડને જો તમે પહેલાં અઠવાડિયામાં 15 થી 17 કલાકનું એ આપ્યું કે ઇન્સ્ટ્રક્શન આપી 15 કલાક વાંચવાનું, તો બહુ હેક્ટિક શેડ્યુલ બનશે ને તમે પછી પાછળથી છે ને એકદમ નેગેટિવિટી ફીલ કરશો કે સારું આ તો બહુ જ અઘરું છે, એમ કરીને તમે કદાચ પ્રિપેરેશન છોડવાના બી એમાં ફેઝમાં જતા રહો. એના કરતાં મારું સજેશન છે કે એક લિમિટ બાંધી દો કે 7 થી 8 કલાક, જ્યાં સુધી તમે આરામથી નોર્મલી વગર પ્રેશરે કે બરાબર થાક્યા વિના વાંચી શકતા હોય સારી રીતે, તો એટલું વાંચવાનું વધારે યોગ્ય રહેશે, બરાબર. હવે તૈયારી સમયે અનેક પ્રકારની ભૂલો થતી હોય છે કેમ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, એમાં પેપર કાઢવાવાળાનું માઇન્ડ સેટ કઈ રીતનું હોય છે તો એ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી બદલવાની રહેતી હોય છે, સ્ટ્રેટેજી બી બનાવવાની હોય છે. અમુક વખત તમારે પેપર જોઈને સ્ટ્રેટેજી નક્કી કરવાની હોય છે, તો આમાં અનેક પ્રકારની ભૂલો થવાની શક્યતા હોય છે. જેમ કે મેં એક વખત સૌથી પહેલાં મેં 2019માં 5 થી 6 એક્ઝામ આપી હતી. જીપીએસસીની 2019-20માં લગભગ 3 થી 4 એક્ઝામ આપી હતી. બધામાં થોડા માર્ક્સથી રહી જતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આમાં જે વધારે વધારે કવર કરવામાં રિવિઝન કરવાનું ફોલો નહોતો કરતો. રિવિઝન જે મેથડ કરીને એ રિવિઝન નહોતો કરતો. એટલા માટે જ્યારે બી પ્રિલિમ એક્ઝામ છે ત્યાં આગળ કન્ફ્યુઝ થઈ જતા હતા અને કન્ફ્યુઝનના લીધે મોટા ભાગના પ્રશ્નો ખોટા પડે અને એમાં 0.30 કાં તો 1-2 માર્ક્સથી રહી જતા હતા, બરાબર. ત્યારબાદ આ આપણું સેલ્ફ એનાલિસિસ કર્યું કે કઈ ભૂલો થાય છે આપણાથી, કાં તો ટોપિકમાં કન્ફ્યુઝન થાય છે, કાં તો ટોપિક એ વાંચવામાં નથી આવ્યો, કાં તો પછી એ ટોપિકને સમજ્યા નથી, બરાબર. એટલે એ તમામ પ્રકારનું એનાલિસિસ કર્યું, પ્રીવિયસ યર ક્વેશ્ચન બધા જોયા. પછી જ્યારે એક્ઝામ આપવા બેઠા તો એ બધી ભૂલો કાઢીને પછી
એપ્લાય કર્યું એ તમામ વસ્તુ સ્ટ્રેટેજી બનાવી, ટાઈમ મેનેજમેન્ટ કર્યું, વગર પ્રેશરે એક્ઝામ આપી. તો દરેક પ્રિલિમ પછી ત્યારબાદ 2021માં જે જીપીએસસી 1-2થી લઈને અત્યાર સુધીની 2022 સુધીની જેટલી બી એક્ઝામ હતી જીપીએસસીની તમામ મેં પાસ કરેલી હતી. બરાબર. એમાં અત્યાર સુધી મેં 5 તો મેન્સ આપેલી છે, 7 પ્રિલિમ પાસ કરેલી છે જીપીએસસી દ્વારા લેવાયેલી. બરાબર. 2021-22માં. ઓકે. તો નાની મોટી ભૂલો તૈયારી સમય થતી હોય છે, એટલે એનો કોઈ ઇસ્યુ નથી. બરાબર છે. તો બીજું કે સેલ્ફ સ્ટડી કરવું કે કોચિંગ કરવું, તો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કોઈ બી ધારો કે આજે જીપીએસસીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા બેઠા, પછી તમે ગુજરાતનો ઇતિહાસ લીધો કે ભારતનું બંધારણ લીધું, એ બંધારણ લીધું અને એ ટોપિકને તમે ઘરે બેઠા બી સારી રીતે સમજી શકતા હો, તો પછી કોચિંગ કરવાની કે કોઈ જરૂર નથી. પણ અમુક જે આર્ટ્સના કે વિદ્યાર્થીઓ હોય છે, કાં તો કોમર્સ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ, તો એમને મેથ્સ, રિઝનિંગ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે, તો એમને ઇંગ્લિશથી થોડો ડર હોય છે, કાં તો મેથ્સ, રિઝનિંગ એમને આવતું નહીં હોતું એ કોલેજમાં કે 12માં, તો એ લોકોને એનો થોડો ડર હોય છે. તો એના માટે હું કહીશ કે કદાચ એ બેકગ્રાઉન્ડવાળા હોય તો એમને 1-2 સબ્જેક્ટ માટે કોચિંગ લઈ લે તો વધારે પ્રિફરેબલ રહેશે, જેથી પ્રિલિમ તમને આસાનીથી નીકળી જાય. મેન્સમાં કોઈ એવો ઇસ્યુ નથી થતો. બરાબર છે. અને માધ્યમની વાત કરીએ તો હું ટોટલી ગુજરાતી માધ્યમમાં જ 12મા સુધી ભણ્યો હતો. પછી એન્જિનિયરિંગમાં અમારું જે ઇંગ્લિશ મીડિયમ હતું, બાકી ગુજરાતી મીડિયમમાં ભણ્યો. અને અહીંયા આગળ ઇંગ્લિશમાં જ્યારે બી આપણે પ્રિલિમમાં કંઈ ઇંગ્લિશ હોતું નથી, મેન્સમાં ઇંગ્લિશ લેંગ્વેજ હોય છે. તો મેન્સમાં ઇંગ્લિશ લેંગ્વેજ માટે જે ઇંગ્લિશ ન્યૂઝપેપર જે ડેલી વાંચતા હતા, પછી ઓનલી આઈએસનું જે એડિટોરિયલ હતું ને, એમાં પીડીએફ જે પીપીટી બનાવતા હતા એ સુમિત સર, એ ઇંગ્લિશમાં જ હોતી હતી. એટલે એના પરથી ઇંગ્લિશના સેન્ટેન્સ મેકિંગ, એના કીવર્ડ્સ શું છે એ બધું ત્યાંથી ખબર પડી જતું. સેન્ટેન્સ મેકિંગ ને બધું આપણે ન્યૂઝપેપર રીડિંગ કરીએ એટલે ખ્યાલ આવી જતો. પછી વોકેબ્લરી, સેન્ટેન્સ મેકિંગ, આ બધું તમામ રેગ્યુલર બેઝ ઉપર આપણે ઇન્ડિયન એક્સપ્રેસ કે જે બી તમે વાંચવું હોય, ધ હિન્દુ, જે બી તમને યોગ્ય લાગે એ વાંચીને તમે તૈયાર કરી શકો. વોકેબ્લરી એક સારી થઈ જશે ને, પછી તમને કોઈ સારો એ કોન્ફિડન્સ બિલ્ડ થઈ જશે. બીજું સેન્ટેન્સ મેકિંગમાં તમને ખબર પડી જોઈએ કે આ ટાઈપના આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે, આ સેન્ટેન્સ કેમ વાપર્યું, એ બધું તમારે જાતે ચેક કરીને વોકેબ્લરી કયા સમયે શું વાપરવી. બરાબર છે. બીજું હવે છેલ્લા એક વસ્તુ કહીશ કે મારો અત્યાર સુધીનો અનુભવ છે, આમાં તમારે આ જે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી હોય, ગવર્મેન્ટ જોબ લેવી હોય, તો કોમ્પિટિશન બહુ હાઈ છે. પણ એવું કંઈ નહીં કે ઇમ્પોસિબલ છે. તમે આરામથી તમારા પોતાના પર સેલ્ફ કોન્ફિડન્સ રાખી અને ચાલો કે ભાઈ આ વસ્તુ મેં વાંચેલી છે, આની પર મને કોન્ફિડન્સ છે, આ ટોપિકમાં મને ક્લેરિટી છે. બરાબર. તો એ આવડશે જ ને, એ તમારા પોતાના ઉપરનો આત્મવિશ્વાસ જ તમને આગળ લઈ જશે. બાકી નેગેટિવિટી બહુ વખત આવશે, મોટિવેશન બી તમને એવું લાગશે કે લેવું છે, આમ છે તેમ છે. પણ મને જ્યારે બી આવું નેગેટિવ કંઈ ફિલિંગ થતું, ત્યારે હું આંખો બંધ કરીને 5 મિનિટ વિચારતો હતો કે ભલે 10 એક્ઝામ ફેલ થયા, પણ એક જ એક્ઝામ પાસ થઈ જઈશું, લાગી જઈશું, પછી કોઈ 10 એક્ઝામ ફેલ થયા એની કોઈ ચર્ચા નહીં કરે. બરાબર. તો આપણને મને ખબર હતી કે ભાઈ એક એક્ઝામ પાસ થયા પછી આ 10 એક્ઝામ ફેલ થયા એવું કોઈ પૂછશે નહીં. બરાબર છે. તો તમારે જ્યારે બી એવું લાગે, તો નેગેટિવ જેવું લાગે, તો અંદર તમારી આંખો બંધ કરી વિચારવાનું કે આ જે હું અત્યારે કરી રહ્યો છું એનાથી શું લાઈફમાં શું ચેન્જ આવી શકે છે, મારી લાઈફમાં, ફેમિલીની લાઈફમાં, સોસાયટીમાં હું શું ચેન્જ લાવી શકું છું, મારું પોતાનું જીવન ધોરણ કેટલું ઉચ્ચ લઈ જઈ શકું છું. તો આ બધું તમે પોઝિટિવ વિચારશો એટલે તમને કંઈ વિડીયો જોવાનું કે એવું કંઈ જરૂર નહીં પડે. તો બી તમે જોઈ શકો છો, તમને મોટિવેશન માટે એક્સટર્નલ કંઈ લેવું હોય. બાકી ઇન્ટરનલ મોટિવેશન જ મેઇન વસ્તુ છે કે જે તમને છેલ્લે સુધી ટકાઈ રાખશે. ઇન્ટરનલ મોટિવેશન માટે હું જ્યારે આંખો બંધ કરીને પોતાની જાતને વિચારો કે હું અધિકારી બની ગયો છું ને હું આમ કરી રહ્યો છું, એટલે ભાઈ આમ થોડો કોન્ફિડન્સ આવી જાય પોતાની ઉપર ને ફરી એક વખત ઊભા થઈને તૈયારી ચાલુ કરી દેતા હતા. બરાબર. છેલ્લા એટલું કહીશ કે ગુજરાત નોલેજ ટ્રેકનો આ યુટ્યુબ પ્લેટફોર્મે જે બી મને મારું સ્પર્ધાત્મક પરીક્ષાનું જે બી સંઘર્ષને જે દર્શાવવા માટે જે તક આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર.